વડોદરા શહેરમાં કેટલાક ફન ફેરો આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા જે મંજૂરી આપવામાં આવતી હોય છે એ એની પાસે છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવતી નથી. રાજકોટમાં આજે સર્જાયેલી કરુણ ઘટનામાં 24 લોકો જીવતા બુઝાયા છે. ત્યારે ઉનાળામાં શહેરો અને નગરોમાં ફન પાર્ક અને ફન ઝોનના નામે ફાયર સેફટી વિના વેપાર ચાલતો હોય છે. ત્યાં રાજકોટની ઘટના બાદ વડોદરામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીના ઝૂલતા પુલ પર આશરે 200 કરતાં વધારે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે આ પુલની એટલી ક્ષમતા પણ ન હતી. ત્યારે આ મોરબીનો ઝૂલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં સરકારના કહ્યા પ્રમાણે કુલ 141 લોકોના મોત નીપજ્યા હતા. તાજેતરમાં વડોદરામાં થયેલ હરણીકાંડે તો ગુજરાત સહિત દેશના લોકોનો જીવ તાળવે ચોંટાડી દીધો હતો. આ ઘટનામાં વડોદરાની સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લેક ઝોન પર આવ્યા હતા. ત્યારે માસૂમ બાળકોને આ અંતિમ યાત્રા હશે તેની માસૂમ બાળકોને જાણ પણ ન હતી. આ બોટની અંદર હરણી લેકના વ્યક્તિઓ દ્વારા બોટની ક્ષમતા કરતાં વધારે નાના બાળકો સાથે શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બાળકોને સેફટી જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા. ત્યારે હરણી લેકની વચ્ચોવચ્ચ બોટ ડૂબી ગઈ હતી. જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે તંત્ર જાગતું હોય છે. જો કે વડોદરા શહેરમાં કેટલાક ફન ફેરો આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા જે મંજૂરી આપવામાં આવતી હોય છે એની પાસે છે કે નહીં તે તપાસ કરવા માટે કોઈ આવતું નથી. જો કે શહેરના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી કે વડોદરામાં દેખાવો પૂરતા ફાયર સેફટી લાગેલા તમામ ગેમ ઝોનનો તાત્કાલિક બંધ કરવા તંત્રએ અપીલ કરી હતી. જી, આજે રાજકોટના આગના કાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ચકાસણી કરવામાં છે. કઈ જગ્યાએ ગયા છે, શું મળ્યું છે? અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે જે પણ વડોદરા શહેરની અંદર ટોટલ 8 ગેમ ઝોન પ્રાઇવેટ પ્રિમાઇસીસની અંદર મોલની અંદર જે આવેલા છે તે અમારા CFO સાહેબ શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અને ગાઈડલાઇન અનુસાર રીચેકિંગની કામગીરી અત્યારે હાલમાં હાથ ધરી છે કે જે જગ્યાએ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ કરેલું છે, સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, કાર્યરત છે કે નહીં, સ્મોક ડિટેક્ટર્સ, ફાયર અલાર્મ જે પણ નોર્મ્સ પ્રમાણે જે એમને લાગુ પડતા હોય તે કાર્યરત છે કે નહીં તેની અત્યારે ફાયર ટીમ, VMCની ટીમ સાથે અમે સ્ટેન્ડ બાય MGVCL ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી અને આગળની કાર્યવાહીનો ટોટલ લિસ્ટ રિપોર્ટ એટલે કે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, કઈ કાર્યરત છે, શું કાર્ય સિસ્ટમ ત્યાં આપણે સ્થળ તપાસ કર્યા પછી જોઈ તેનો એક ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરેલો છે. એ ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરી અમારા મુખ્ય કચેરી એટલે કે પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ ચીફ ફાયર ઓફિસરના ત્યાં અમે અત્યારે જમા કરાવીશું. એનો જે ફનફેર મેળો ચાલે છે, સમર મેળો, એમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે? દરેક જગ્યાએ ચેકિંગ કરીને જે સૂચનો લખવાના છે તે સૂચનો જે એમને જાણકારી આપવાની છે તે જાણકારી આપી સિસ્ટમ પ્રમાણે તે લોકોએ રીચેક કહેવાય ને એટલે કે દરેક પ્રકારની સિસ્ટમ જે રીચેક કરવાની હોય એ રીચેક કરીને અમે આગળ રિપોર્ટ કરીશું.